નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્તાનો સંગ્રામ. હું છું અંકિત. ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે અને 16 જિલ્લાની કુલ 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ત્રીજા તબક્કામાં કુલ 627 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. યુપીમાં ખાસ 3 વાગ્યા સુધીનું મતદાનની ટકાવારી જોઈ લઈએ તો 48.81% મતદાન અત્યાર સુધી નોંધાયું છે. ખાસ હાથરસમાં 3 વાગ્યા સુધીમાં 50.10% મતદાન નોંધાયું. કાસગંજમાં 3 વાગ્યા સુધીમાં 50.75% મતદાન નોંધાયું, જ્યારે એટામાં 3 વાગ્યા સુધીમાં 53.23% મતદાન નોંધાયું છે. જ્યારે ઝાંસીમાં 3 વાગ્યા સુધીમાં 48.52% મતદાન, કન્નોજમાં 3 વાગ્યા સુધીમાં 50.23% મતદાન નોંધાયું છે. વધુ વાતચીત કરવા માટે, વધુ વિગતો મેળવવા માટે સહયોગી દેવાંશી જોશી જોડાઈ ગયા છે. અયોધ્યા ખાતે હાલ તેઓ ઉપસ્થિત છે. દેવાંશી, ખાસ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ને તેવામાં 50%થી વધુ મતદાન સરેરાશ જો જોવા જઈએ તો અત્યારે નોંધાઈ ચૂક્યું છે. કેવી છે સ્થિતિ હાલ, અને આપ અયોધ્યામાં અત્યારે ઉપસ્થિત છો, ત્યાં જનતાનો મિજાજ શું કહી રહ્યો છે? અયોધ્યામાં હું સવારથી લોકોની સાથે વાત કરી રહી છું અને જ્યારે અયોધ્યાની વાત નીકળે છે ત્યારે લોકો ખુશ હોય છે કે રામ મંદિર બની રહ્યું છે, પણ આ જે ખુશી છે એ પ્રવાસીઓ વ્યક્ત કરતા હોય છે મોટાભાગે. અયોધ્યાવાસીઓને તો ખુશી છે, સંતોષ છે, પણ જે પ્રવાસીઓ આવે છે એ આને મુદ્દા તરીકે જુએ છે. પણ જ્યારે અયોધ્યાના લોકો સાથે વાત કરીએ છીએ તો ઈચ્છે છે કે હા, મંદિર બની રહ્યું છે, મંદિર આવવા જવાનો રસ્તો બહુ સરસ છે, તમે લખનૌથી અયોધ્યા પહોંચો એ સરસ છે, રામકી પેડી સરસ છે અને તમે બધું સરસ બતાવો છો, પણ અયોધ્યાના જે પ્રશ્નો છે એ પણ કોણ બતાવશે, એ એમનો સવાલ હોય છે. અયોધ્યાના પ્રશ્નો તો અહીંયા રોજગારી માટેની બહુ જ વધારે સમસ્યાઓ છે અને ઉત્તર પ્રદેશમાં એમ પણ રોજગાર બહુ જ મોટો પ્રશ્ન છે. જો કે આ મુદ્દા પર વાત નથી થતી, એ વસ્તુ આખી અલગ છે. અહીંયા મોંઘવારી જે આખા દેશમાં બધાને નડતી હોય અહીંયા નડી રહી છે. એ સિવાય સ્વાસ્થ્ય સુવિધાઓ, કારણ કે ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે કોરોના સમયે તરતી લાશોને આ રાજ્યએ જોઈ છે, પણ આ રાજ્યનો મિજાજ એવો છે કે લોકો એમાંથી બહાર આવીને આગળ વધી ચૂક્યા છે. પણ જ્યારે સ્વાસ્થ્ય સુવિધાઓની વાત આવે ત્યારે એમને બધું જ યાદ આવે છે. ગંગા કિનારાની તસવીરો એ આપણને ગુજરાતમાં રહીને વિચલિત કરતી હતી, તો અહીંયાના લોકો પર, એમના માનસ પર શું અસર થઈ હશે એ આપણે સમજી શકીએ છીએ. સ્વાસ્થ્ય સુવિધાઓ મુદ્દાઓ છે, પણ આ બધા મુદ્દાઓની વાત હાલ તો કોંગ્રેસ સિવાય કોઈ કરી નથી રહ્યું. કોંગ્રેસ આ મુદ્દાઓની વાત કરે છે, પણ અહીંયા કોંગ્રેસની વાત કોઈ નથી કરતું. અહીંયા બે જ લોકોની વાત થઈ રહી છે, સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી. સમાજવાદી પાર્ટીની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે એ લોકો યાદવ, માફિયા, પોલીસ, અમે શાસનમાં હતા ત્યારે આ કર્યું, બાહુબલી અને એ સિવાય જિન્ના, મોહમ્મદ અલી જિન્ના, મુસ્લિમ તુષ્ટિકરણ, આ બધી વાતો કરી રહ્યા છે. એટલે સપાની વાતો થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વાત એટલા માટે થઈ રહી છે કારણ કે હમણાં જ પ્રધાનમંત્રી મોદી જ્યારે હરદોઈમાં રેલી સંબોધતા હતા ત્યારે એમણે જ ઉદાહરણ સામે આપ્યું કે સમાજવાદી પાર્ટીની સાયકલનો ઉપયોગ થયો હતો અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં. એટલે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના ચુકાદાને પણ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વાપરવાની ભરપૂર કોશિશ થઈ રહી છે, કારણ કે જેવો ત્યાં ફાંસીનો ચુકાદો આવ્યો અને આ દેશના ઇતિહાસમાં પહેલીવાર આ બનેલી ઘટના હતી. આતંકવાદીઓનું અંતિમ પરિણામ ફાંસીનો માંચડો જ હોવું જોઈએ, પણ ચૂંટણીમાં એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે, કારણ કે ભાજપના દરેક નેતાઓના ભાષણમાં અચાનક જ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ આવી ગયો છે, આતંકવાદી આવી ગયા છે, એનું સપા કનેક્શન આવી ગયું છે. એટલે સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કટ્ટરની લડાઈ છે. બસપાનો ઉપયોગ જાણે બી ટીમ તરીકે થઈ રહ્યો છે, કારણ કે જ્યાં સપા અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર હોય ત્યાં બસપા એવા ઉમેદવારને ઉભા રાખે છે કે જે સપાના વોટ કાપી શકે. અને એટલે જ કોંગ્રેસ પોતાની ચૂંટણી આ વખત માટેની 2024 માટે લડી રહી છે. ત્રીજા તબક્કાનું મતદાન, કરહલ જેવી બેઠક, એના પર નજર રહેવાની છે. આનું પરિણામ ઉત્તર પ્રદેશની દિશા બતાવવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા તો એક કોઈ પણ ચૂંટણીને, એક બેઠકને કેટલી ગંભીરતાથી લે છે એનું ઉદાહરણ આ કરહલ બેઠક છે કે એમણે પોતાના કેન્દ્રીય મંત્રીને અહીંયાથી ઉતાર્યા છે. બાકી કરહલ તો આ યાદવોનો ગઢ છે અને આમની સીટ છે એમ માનીને છોડી શકતા હોત, પણ ભાજપ એક સીટને ગંભીરતાથી લે છે, માઇક્રો એનાલિસિસ થાય છે અને પછી કોઈ ઉમેદવારને ઉતારાય છે. એટલે ચૂંટણી લડવાની રીત આપણે જે રીતે ગુજરાતમાં જોતા હોઈએ છીએ, અહીંયા ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ અહીંયા ઉત્તર પ્રદેશમાં છે, ગ્રાઉન્ડ ઝીરો પર જઈ રહ્યા છે. એટલે ચૂંટણી લડવાની એમની રીત ઢબ અદભુત છે. સમાજવાદી પાર્ટીની પોતાની રીત છે. કોંગ્રેસ થોડી દેખાય છે, બહુજન સમાજવાદી પાર્ટી ગાયબ છે. દેવાંશી, આભાર સમગ્ર માહિતી આપવા માટે અને વાતચીત કરવા માટે. ઉત્તર પ્રદેશમાં સત્તાનો સંગ્રામ અત્યારે યથાવત છે. ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 50%થી વધુ સરેરાશ મતદાન અત્યારે તમામ બેઠકો પર થયું છે. 59 બેઠક ત્રીજા તબક્કામાં અત્યારે એ 59 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને તેવામાં
કાંટે કી ટક્કર અત્યારે ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યું હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે સમાજવાદી પાર્ટી ક્યાંક આગળ વધત તેવું લાગી રહ્યું હતું, પરંતુ રામ મંદિરનો એ મુદ્દો હતો, અન્ય પણ એવા મુદ્દા હતા જેમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યો કર્યા, વિકાસની જે વાતો કરી, તેનાથી જે લોકો છે તે વધુ ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાયા હોય તેવું લાગી રહ્યું છે। एक बात बताइए, कोरोना महामारी है, दुनिया के अंदर लाखों लोग मर गए हैं और हमारी संवेदना हर उस पीड़ित के प्रति है। રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસજી સાથે પણ સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી અને હાલની રાજનીતિ કેવી છે તે જાણવાનો પ્રયાસ કર્યો। महन जी, आपका बहुत स्वागत है संदेश न्यूज में। धन्यवाद। आपसे सबसे पहले हमें ये जानना है कि हम यूपी चुनावों को कवर करने के लिए उत्तर प्रदेश में सब जगह जा रहे हैं, तो हर कोई दूसरा व्यक्ति जब भी राम मंदिर की, अयोध्या की बात आती है तो हर पक्ष वाले बताते हैं कि राम राज्य हम लाएंगे। आप सबसे निकट रहते हैं तो आपसे जानना है हमें कि राम राज्य का मतलब क्या समझे लोग। राम राज बैठे त्रैलोका, हर्षित भय गए सब शोका, बैर न कर काहू सन कोई, राम प्रताप विस्मता खोई। ये राम राज रहा। सब एक साथ रहते थे, किसी प्रकार से बैर नहीं था दूसरे से, और सबकी जो भावनाएं थी वो देश के विकास और देश की खुशहाली के लिए, जितनी भी लोग इस प्रकार के राम राज्य में थे। मांगे बारिश दें जल रामचंद्र के राज। किसी को जल की जरूरत पड़े तो मांग लेते थे, वर्षा होने लगती थी। ये राम राज था। वो अयोध्या थी, जिस अयोध्या नाम नगरी तत्र आशीष लोक विश्रुता, मनुना मानवेंद्रिया पुरी निर्मता। तो अयोध्या जो थी वो सारे विश्व में प्रसिद्ध नगरी थी। उत्तर प्रदेश की हम बात करें तो बाहर के राज्यों में उत्तर प्रदेश के बारे में आपने बताया कि भय मुक्त थे सब। यूपी में तो भय की नजर से देखा जाता है। सब बताते हैं कि उत्तर प्रदेश में कानून व्यवस्था से ज्यादा कभी कभी माफियाओं का राज रहा है, बाहुबली का राज रहा है। तो बाहुबली का या बजरंग बली का, किसका राज रहेगा? अब आपको क्या लगता है? देखिए, बाहुबली का आप देखेंगे कि उनका ह्रास होता है, जिनका ह्रास होता है वह उनका विनाश भी होता है। लेकिन यह बजरंग बली का न कभी ह्रास होता है और न कभी विनाश होता है, क्योंकि बजरंग बली जो है वह चिरजीवी है। चिरजीवी का मतलब होता है अभी भी है। भगवान राम अपने परम धाम को चले गए, लेकिन हनुमान जी बजरंग बली जो है आज भी हैं। तो आतंकवादियों का और माफियों का जो भी है उनका ह्रास हुआ है, ह्रास होता है, क्योंकि भगवान राम अवतार लेकर के जत जत आचरण श्रेष्ठ तद्देव इतरे जना, उन्होंने अपना जो कार्य किया है वह शिक्षा दिया है सभी को, अपने भक्तों को, कि रावण जैसे अतताई को मार करके ही धर्म की स्थापना हो सकती है। एक आखिरी सवाल है मेरा। अयोध्या में हम जब सब जगह जा रहे हैं, राम मंदिर तो बन रहा है, वहाँ उस क्षेत्र का विकास भी दिख रहा है, लेकिन जिस सड़कों से हम आते हैं तो वहाँ पे बहुत सारी समस्याएं दिखती है। अयोध्या में रोजगार से लेकर, महंगाई से लेकर, स्वास्थ्य सुविधाओं तक चर्चाएं होती है कि उनकी भी जरूरत है। और राज सत्ता से जब लोगों को समझ में ना आए कि हम किनके पास जाए तो धर्म सत्ता से सवाल पूछा जाता है। तो धर्म सत्ता क्या कहती है, अब क्या किया जाए? देखिए, धर्मो रक्षति रक्षिता। धर्म जो होता है वह रक्षा करता है। तो जहाँ पर धर्म की बात आती है वहाँ पर होता है कि धर्म क्या है। को कर्म को अकर्मेति कवि अत्र मोहिता। क्या धर्म है, क्या अधर्म है,
इसमें विद्वान लोग भी मोहित होते हैं। ये जो धर्म है वो धर्म का पालन हम महापुरुषों के द्वारा इसको अनुसरण करें। जैसे कहा है ना, जत जत आचर श्रेष्ठ तद्वितरी जना। भगवान राम का चरित्र रामचरित मानस बहुत कम ऐसे घर होंगे जहाँ न हो। ऐसा राजनीति में ऐसा नहीं है। फूट छोड़ो राज करो की बात जो चल रही है वही आज भी है, पहले भी था। अंग्रेजों के समय में वो हर जातियों को बांट दिया और अपने शासन करते रहा। सभी शक्तिशाली रहते हुए भारत के लोग कुछ नहीं करते थे, एक दूसरे से लड़ते थे। एक राजा दूसरे राजा से लड़ाई दिया, इस प्रकार से करते रहे। तो वो समस्याएं जो पैदा करके अंग्रेजों गए वो आज भी बनी हुई है। कैमरा पर्सन संदीप साथे देवांशी जोशी, संदेश न्यूज, अयोध्या।